જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે એમને પોતાના દેશમાં ડિપોર્ટ કરતા પહેલા એટલે કે પરત મોકલવામાં એ પહેલા વચ્ચેના સમયગાળામાં ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે. ડિટેન્શન સેન્ટર એ એક પ્રકારની ખુલ્લી જેલ છે. ભારતમાં જે નાગરિકો ગઈકાલે અમૃતસર ઉતર્યા અને આજે ગુજરાત પહોંચ્યા એમાંથી ઘણા ખરાને ડિટેન્શન સેન્ટરમાં જ રાખવામાં આવ્યા હતા. એમાંથી એક જણાનો અનુભવ દિવ્ય ભાસ્કરમાં પહેલા પાને છપાણો છે, જે હું વાંચી સંભળાવું છું. એક ગુજરાતી યુવકે જણાવ્યું હતું કે ડિટેન્શન હોમ એક પ્રકારની હોસ્ટેલ હોય છે. અહીં સ્ત્રી અને પુરુષોને અલગ અલગ હોલમાં રહેવાનું હોય છે. વહેલી સવારનો નાસ્તો અને 2 સમયનું ભોજન મળે છે. દિવસમાં એકવાર માત્ર અડધા કલાક માટે ખુલ્લા મેદાનમાં લઈ જવાય છે. બાકીનો આખો દિવસ તમારે તમારા હોલ અને બેડમાં જ રહેવાનું હોય છે. દિવસમાં 3 વખત ગણતરી કરતા હોય છે. ગણતરી કરતા 10 મિનિટ થાય. આ 10 મિનિટ તમારે બેડમાં બેસવું ફરજિયાત છે, કારણ કે આવીને ગણે કે અહીંયા તમે આમ તેમ જોઈ શકતા પણ નથી, એટલે તમે ઈશારાથી કોઈ યાર વાત કરતા હો એવી શંકા પણ એ લોકોને હોય છે. આ પ્રક્રિયા રોજબરોજ હોય છે, એટલે માનસિક રીતે તૂટી જવાય છે. ઘર અને પરિવારની યાદ આવે છે, વતનની યાદ છતાં કંઈ ન કરી શકો. અહીં એક પ્રકારનો જેલવાસ છે. જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા છે, ઘૂસવાની ફિરાકમાં છે અને ઓલરેડી ત્યાં છે, એમના માટે આવા ડિટેન્શન સેન્ટરો તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેવો આદેશ આપ્યો છે કે અમેરિકામાં 30,000 માણસોને સમાવી શકાય એટલા ડિટેન્શન કેમ્પ તૈયાર કરો. ભારત પાસે પણ ડિટેન્શન સેન્ટર છે અને એ આસામમાં છે, કારણ કે આસામમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો એક મોટો પ્રશ્ન છે. એટલે 2019માં સરકારે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ CAA દાખલ કરવાની શરૂઆત કરી. ત્યારે જે લોકો CAA નાગરિકતા પુરવાર કરી શકતા નથી, એ પરદેશીઓ છે, એમને પરદેશમાં મોકલતા પહેલા આવા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. એટલે આસામમાં આવો ડિટેન્શન સેન્ટર કે કેમ્પ કે ઓપન જેલ જે ગણો એ ઓલરેડી બંધાઈ ચૂક્યું છે. પણ CAA નો મુદ્દો અત્યારે ઢીમો પડેલો છે, એટલે એ વાત પણ અત્યારે ભૂલાઈ ચૂકી છે. પણ ભારત પાસે પણ ડિટેન્શન સેન્ટર છે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાનું જે સૌથી કુખ્યાત ડિટેન્શન સેન્ટર એટલે કે અટકાયત કેન્દ્ર કે જેલ કે જે ગણો એ છે ગ્વાન્ટેનામો બે. અમેરિકાના દક્ષિણ ફ્લોરિડા રાજ્ય છે. માયામી વગેરે શહેરો અને દરિયાકાંઠો જાણીતો છે. એનાથી દક્ષિણે 150 કિલોમીટર દૂર ક્યુબા છે, જે અમેરિકાનું બહુ જૂનું દુશ્મન છે. ક્યુબાના કાંઠે એક ટાપુ છે ગ્વાન્ટેનામો બે, સમુદ્રનો અખાત. એ અમેરિકાની માલિકાનો છે. આ બે વાળો વિસ્તાર જે છે 10 કિલોમીટર પહોળો અને 20 કિલોમીટર લાંબો છે, અને એટલામાં અમેરિકી નૌકાદળનું મથક છે. ત્યાં અમેરિકાએ 2002માં એક ડિટેન્શન સેન્ટર શરૂ કર્યું. શા માટે શરૂ કર્યું? તો કે 2001માં અમેરિકા ઉપર આતંકી હુમલો થયો એ વખતે ઘણા બધા શકમંદો પકડાણા હતા. આ બધા શકમંદોને જો અમેરિકાની ધરતી ઉપર રાખે તો ગડબડ થાય, એટલે બધાને ડિટેન્શન સેન્ટર જે ગ્વાન્ટેનામો બે છે, તો ગ્વાન્ટેનામો બે ઉપર આવેલું જે ડિટેન્શન સેન્ટર છે કે કેમ્પ છે, એ આખી દુનિયામાં બહુ જ કુખ્યાત છે. ત્યાં આતંકવાદીઓના નખ કાઢી લેવામાં આવતા હતા, એને બરફની પાટ ઉપર સુવડાવવામાં આવતા હતા, એને નગ્ન કરીને મારવામાં આવતા હતા. એવા બધા અનેક ફરિયાદો ત્યાં કામ કરી ચૂકેલા અધિકારીઓએ પોતાના પુસ્તકોમાં લખી છે. અમેરિકી સરકાર ઉપર આક્ષેપ પણ થયો છે, પણ એ ટ્રમ્પે નહીં, જ્યોર્જ બુશે શરૂ કરાયું હતું. હવે ઘણા સમયથી ઓબામાની ઈચ્છા હતી કે ડિટેન્શન સેન્ટર બંધ કરી દેવામાં આવે, કારણ કે હવે અમેરિકામાં એવો ત્રાસ નથી. ત્યારે જાન્યુઆરી 2025ની સ્થિતિ મુજબ ત્યાં 48 દેશના 750 જેટલા વિવિધ નાગરિકો ડિટેન્શનમાં છે. ગુજરાતી ભાઈએ જે ડિટેન્શનની અનુભવ વર્ણવ્યો એ તો પ્રમાણમાં સારો કેમ્પ છે, જ્યાં સુવિધા જ્યારે ગ્વાન્ટેનામોમાં મોકલવામાં આવશે તો ત્યાં કંઈ સુવિધા હોતી નથી. ગ્વાન્ટેનામો બે છે બહુ રહસ્યમય જેલ છે, બહુ ક્રૂર છે, એટલે ત્યાં સજા સાબિત થાય પહેલા માણસ એમનેમ જ મરી જાય. એ અમેરિકાનું કાળા પાણી કહી શકાય. અને અમેરિકાએ ગઈકાલે જ 10 જણાને ત્યાં મોકલી દીધા છે. એ 10 મોસ્ટ વોન્ટેડ પ્રકારના ક્રિમિનલ હતા, જે વેનેઝુએલાથી આવેલા હતા. એટલે સામાન્ય માણસો કે સામાન્ય પ્રવાસીઓને ગ્વાન્ટેનામો બે નહીં મોકલાય, પણ બીજા ડિટેન્શન કેમ્પ તો તૈયાર થઈ જ રહ્યા છે. ગ્વાન્ટેનામો બેમાં અત્યારે 2000 માણસોને સમાવી શકાય એમ છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યો છે કે 30,000 માણસો સમાય એવા તંબુઓ બાંધો. એટલે ગ્વાન્ટેનામો બેના જે ગઈકાલે ફોટા આવ્યા એમાં અમેરિકી નૌકાદળના જવાનો એક પછી એક તંબુઓ બાંધી રહ્યા છે. એટલે જેમને એમ લાગતું હોય કે અમે અમેરિકામાં ગેરકાયદેસર રહીએ છીએ અને અમારું કાંઈ નહીં થાય, એમના માટે ગ્વાન્ટેનામો બેની ધરતી રાહ જોઈ રહી છે, એવું કહેવામાં જરાય ખોટું નથી. આ ડિટેન્શન કેમ્પો છે એક પ્રકારની જેલ છે, અને એ વચગાળાની રહેવાની વ્યવસ્થા છે કે તમને અમારા દેશમાં આવવા નથી દેવા, અને તમારા દેશમાં કાઢી મૂકવામાં આવે એ પહેલા જે કાર્યવાહી કરવાની છે, કાગળિયા કરવાના છે, તમારા દેશની યારે વાટાઘાટો કરવાની છે, એ વચ્ચેનો સમય છે.
એ દરમિયાન તમને ક્યાં રાખવા? તો કે ડિટેન્શન કેમ્પમાં. ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવે આડકતરી રીતે સજાનો સંદેશ છે, કારણ કે ડિટેન્શન કેમ્પમાં રહેલો માણસ પોતાના દેશમાં જાય તો પછી હાથ જોડે કે ભાઈ મારે કોઈ કાળે અમેરિકા નથી જવું, ત્યાંથી દૂર રહેવું સારું. એટલે બીજા જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની તૈયારી કરતા હોય કે બીજા દેશમાં જવાની તૈયારી કરતા હોય તો એ પણ સાવધાન થાય અને અમેરિકાનો પ્રશ્ન એ રીતે હલ થાય. અમેરિકામાંથી ટ્રમ્પે માણસોને આંકી કાઢવાનું શરૂ કર્યું છે, એટલે કે ડિપોર્ટેશન શરૂ કર્યું છે. વાતને વ્યાપક પ્રસિદ્ધિ મળી રહી છે, પણ હકીકત એ છે કે છેલ્લા 20-25 વર્ષમાં અમેરિકાના દરેક પ્રમુખો વખતે ત્યાંથી નાગરિકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલાયા છે, પરદેશી નાગરિકોને, અને ડિપોર્ટ પણ કરાયા છે. બધાનો આંકડો વધતા ઓછા હોય, પણ ટ્રમ્પે આવીને પહેલા એ કામગીરી હાથમાં લીધી. બીજું કે ટ્રમ્પે એનો બહુ ભવ્ય પ્રચાર કર્યો છે, કારણ કે એ સાબિત કરવા માંગે છે કે ગેરકાયદેસર રીતે અમેરિકાની ધરતી ઉપર આવો તો તમારું કોઈ કાળે વેલકમ થશે નહીં. ધન્યવાદ.